એક કાંકરી ઉઠાવો અને તેને કૂતરાને મારીને જુઓ. તમે જોશો કે કૂતરું ડરીને ભાગી જશે. હવે એ જ કાંકરી લેજો અને મધમાખીના છત્તા પર મારીને જુઓ. પછી જુઓ કે મધમાખીઓ તમારો શું હાલ કરે છે. અહીં મહત્વનું એ સમજવા જેવું છે કે કાંકરી એક જ છે અને તમે પણ એ જ છો, પરંતુ સ્થિતિમાં મોટો ફરક છે. કૂતરું એકલું હતું તેથી તે ડરીને ભાગી ગયું, જ્યારે મધમાખીઓનો સમૂહ હતો જે એકબીજાની સાથે જોડાયેલા અને સંગઠિત હતા. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે એકતા અને સહકારમાં જ સાચી તાકાત છે. જો આપણે તૂટેલા અને અસંગઠિત રહીશું તો આપણે ક્યારેય સમસ્યાનો સામનો કરી શકશું નહીં, પરંતુ જો આપણે એક સાથે આવીએ અને એકમથી પ્રયત્ન કરીએ તો કદાચ કોઈ પણ મોટું કામ પણ શક્ય બની શકે. આપણા સમાજ અને દેશને સુધારવા માટે સૌપ્રથમ આપણને સંગઠનના મહત્વને સમજવું પડશે અને એકમને અમલમાં મૂકવું પડશે. એકતા એ પરિવર્તન લાવવાની અને સફળતા મેળવવાની ચાવી છે. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.